જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કે અત્યારે જે ઝાકર ને માવઠું નો વરસાદ બંને સાથેનો રાઉન્ડ ચાલુ છે ત્યારે તો આજથી અમારી ડિસ્ટ્રિક્ટમાં ઝાકર ને વરસાદ માવઠાનો પણ ચાલુ છે છાંટા। તો આના માટે જીરામાં ખૂબ નુકસાન ને ભારે નુકસાન થાય। તો આપણી આમાં જે ઝાકરથી આપણી જીરામાં કયા પ્રકારના જીરા હોય એમાં વધારે નુકસાન થાય એની વાત કરવાની છે। અને બીજા નંબરમાં ઝાકર ને માવઠાથી કયા પ્રકારના રોગ વધારે આવે જીરામાં, અને બીજા નંબરમાં આના માટે આપણી કઈ દવાનો ઉપયોગ કરવો ને જેથી કરીને આપણી આમાં રોગ ન આવે અને આપણી ઉત્પાદન સારું મેળવી શકીએ જીરામાં। એના વિશે આપણી વાત કરવાની છે વિડીયોમાં, તો વિડીયોમાં જોડાઈ રહીજો તો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો લાઈક કરી દીજો વિડીયોને। આપણી તો શરૂઆત કરીએ કે સૌપ્રથમ આપણી વાત કરીએ ખેડૂત ભાઈઓ કે જે જીરા હોય એ જીરાની કયા પ્રકારનું જીરું હોય ને એમાં વધારે નુકસાન કરે આ ઝાકર ને જે માવઠું છે એ વરસાદ। તો ખેડૂત ભાઈઓ જે ફાલ ફૂર ને લાગેલા હોય ને દાણો ને બંધાવાની તૈયારી હોય જે એવું જીરું હોય એમાં વધારે નુકસાન કરે જે આ ઝાકર ને માવઠું છે એ। અને જે નાનું જીરું છે જેમાં ફાલ ને ફૂલ ને નથી લાગ્યા છે એમાં ઓછું નુકસાન જોવા મળી છે। અને બીજી વાત કરીએ કે જે આ ઝાકર ને માવઠાથી કયો રોગમાં રોગ જીવાત આવતી હોય છે જીરામાં એની વાત કરીએ કે એક તો જો કે જે લીલો હુકારો આવતો હોય, બીજા નંબરમાં જાંબુડિયો આવે, જાંબુડિયો રોગ એ એનો વિડીયો આપણે મોકલ્યો જાંબુડિયા રોગનો એવો હોય। અને બીજું આપણી જે ફાલ ને ફૂલ ને હોય જીરામાં એ ખરે નાખતા હોય। તો આ ઝાકર માવઠાથી લીધે જીરાને આ પ્રકારનું નુકસાન થતું હોય ને ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું કે જે આપણે પાણી વાળતા હોય તો પાણી બંધ કરી દેવું જોઈએ અત્યારે આવા પરિસ્થિતિમાં પાણી નહીં વારવાનું આવું વાતાવરણ હોય ત્યારે। ને બીજા નંબરમાં જો પાણી વારીએ તો આવા વાતાવરણમાં જીરાનું ખૂબ નુકસાન થાય, ભારે નુકસાન થઈ જાય જે આ ઝાકર ને માવઠું છે એ। તો આપણી આ ધારો કે 2-4 દિવસ આ વસ્તુ રહેવાની જ હોય જે રાઉન્ડ આવતો હોય ઝાકરનો શિક્ષક આમાં તો સાથે ભેગું માવઠું પણ છે પણ 2-4 દિવસ રાઉન્ડ આવતો હોય એટલે આપણે 2-4 દિવસ જાળવા જવું જોઈએ જેને પાણી વારવાનું હોય એનું કારણ છે કે 2-4 દિવસમાં જીરાની કાંઈ ન થાય। જે જીરાની ભેજ જોતો હોય એટલો ભેજ જમીનમાં હોય જ, એટલો ભેજ જીરું લે જ લે એમાંથી, એટલે પાણીની ઉતાવળ કરવાની નહીં। મેન વસ્તુ આમાં દવા કરતા પાણીનું મહત્વ વધારે છે જીરાના પાકમાં। તો એને આપણી જે આ ઝાકર ને માવઠામાં લીધે નુકસાન ન થાય એના માટે આપણી દવાની વાત કરીએ કે છંટકાવ કરવો હોય તો કે જે સાપ પાવડર આવે અને બીજા નંબરમાં મેટાલિક્સી 35% આવે એનો આપણે છંટકાવ કરવો જોઈએ જીરામાં, જેથી કરીને જે જીરું છે એમાં માથે છંટકાવ આપણે આનો કરીએ દવાનો તો ધારો કે અમારી ડિસ્ટ્રિક્ટમાં આજે શરૂઆત થઈ ઝાકર ને માવઠાની, તો આજે તો ન આપણી મેળ આવ્યો પણ આપણી છંટકાવ અત્યારે ચાલુ જ કરી દઈએ તો જે આ 2-4 દિવસ કે જે રહેવાનો હોય આ રાઉન્ડ તો આપણી છંટકાવ કરેલું હોય તો જે ઝાકર ને જે આવતી હોય તો એ જીરામાં ન રહીએ અને સીધી હેઠી પડી જાય। એટલે આ દવાનો ઉપયોગ કરો અને કોઈ પણ સારી કંપનીનું જે ફૂગનાશક હોય એનો આપણે છંટકાવ કરવાનો। ને જો લોકલ દવા છે તો આપણી રિઝલ્ટ પણ પૂરતું નહીં જડે અને આપણા ખોટા પૈસા પણ વ્યાજ આવે એમાં। તો સારી કંપનીનું ફૂગનાશક હોય એ વાપરવું ને ખાસ આ ખેડૂતોનું અનુભવ પ્રમાણે આપણે જે જણાવ્યું કે જે સાપ પાવડર ને મેટાલિક્સી 35%નું છંટકાવમાં રિઝલ્ટ સારું છે અને આપણી જીરાનું ઉત્પાદન સારું લઈ શકીએ અને આમાંથી આપણી બચી જઈએ આ ઝાકર ને માવઠાના રાઉન્ડમાંથી। તો એનો ઓછામાં ઓછો આપણે ધારીએ ને તો 5-7 દિવસ તો એનો ડોઝ રહેવાનો જ છે
જીરામાં આ દવાનો, એટલે 5-7 દિવસમાં તો આપણી આ ઝાકળ ને માવઠાનો રાઉન્ડ પૂરો થઈ જાય અને પછી આપણી પાણી વારવાનું, કોઈ વાતાવરણ ઉપર જોઈ લેવાનું, ખુલ્લું હરખું થઈ જાય તો એ પ્રમાણે પાણી વારવાનું, બાકી પાણી તો દેવાનું જ નહીં. ભલે ગમે એવું માથે સુકાઈ જાય એ રોગું લાગશે, બાકી અંદર ભેજ હોય જ જમીનમાં, જે જીરાને જોતો હોય ને એ મળી જાય. તો ખરીદ ભાઈઓ આ રીતના હતો આપણી વિડીયો, જે અત્યારે ઝાકળ ને માવઠાનો રાઉન્ડ આવ્યો એના માટે જીરામાં હું આપણી કાળજી રાખવી. ને આમાં ખેડૂતો ખાસ ધ્યાન રાખજો, આ રાઉન્ડ ખતરનાક લાગે. અત્યારે વાદળછાયું હજી તમે આમાં વિડીયો મેં આગળ મોકલ્યા જરાક એ રીતના અત્યારે ઝાકળ ને આવેલ છે. તો ખેડૂત ભાઈઓ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.